અત્યારે જાય છીએ અમે હરિદ્વારથી ઋષિકેશ. અમે બેઠા છીએ સાદી રિક્ષામાં, જેમાં 1 કલાક જેવો ટાઈમ લાગે છે. આ સ્વામિનારાયણ આશ્રમમાં અમે રોકાણા હતા. એની બરોબર સામે પહાડોની વચ્ચે સરસ મજાનો ઘાટ છે. આ જોઈ શકો છો આપ. આ આશ્રમ છે. આ આશ્રમમાં પર વ્યક્તિ રહેવા માટે 300 રૂપિયા ચાર્જ છે. તેમાં 3 ટાઈમ જમવાનું પણ આવે છે. એકદમ શાંતિવાળું સુંદર લોકેશન છે. અહીંયા પહોંચીને થોડી વાર આરામ કરી અને પછી 4 વાગે અમે એક રિક્ષા બાંધી હતી, જેના પર વ્યક્તિ 100 રૂપિયા લઈ અને અમને બધી જગ્યાએ ફરવા લઈ ગયા હતા. સૌથી પહેલાં અમે આવ્યા હતા ભરત મંદિર. આ છે ભરત મંદિર. અહીંયા દર્શન કરી હવે અમે જવાના છીએ ત્રિવેણી ઘાટ. આપણે આવ્યા છીએ ત્રિવેણી ઘાટ. ત્રિવેણી ઘાટ ઋષિકેશ. અહીંયા ગંગા માતાની આરતી ઉતારી, પ્રસાદી લીધી. પછી હવે અમે જવાના છીએ અહીંયાથી રામઝૂલા જોવા. તો આપણે આવી ગયા છીએ હવે રામઝૂલા જોવા. અહીંયાથી જવાય છે રામઝૂલા. આ છે રામઝૂલા અને આપણે અહીંથી ફરીને જઈએ છીએ ત્યાં. પહેલાં અહીંયા થોડુંક માર્કેટ આવે છે, ત્યાંથી પછી આ રામઝૂલા. જય બજરંગબલી. આ જોઈ લો ગંગા મૈયા પહાડોની વચ્ચે. ક્યાં આવ્યા આપણે? રામઝૂલા આખો પાર કર્યો આપણે. હવે અહીંયા આવ્યા, આ મંદિરે દર્શન કર્યા. હવે આગળ જાય છે. આ છે ગંગા મૈયા. અહીંયા રાફ્ટિંગ હાલે છે. આ બધી હોડીઓ છે, રાફ્ટિંગ. રામઝૂલા અને ગંગાનો ઘાટ. આમાં એક સનસેટ બહુ મસ્ત છે, જો બતાવું. હવે આપણે આવી ગયા છીએ જાનકી ઝૂલા. આ જાનકી ઝૂલા ઉપર થઈ અને ફરી પાછું આપણે આપણા સ્વામિનારાયણ આશ્રમે જતું રહેવાનું છે. પહેલા આપણે જોયું રામઝૂલા હતો અને હવે આ છે જાનકી ઝૂલાથી આપણે રિટર્ન જઈએ. અમે જે લાઇટિંગ વાળું દેખાય રામઝૂલા અને આ છે જાનકી ઝૂલા. અહીંયા ઋષિકેશમાં સ્વામિનારાયણ મંદિરે આપણને ગંગા આરતીનો લાભ મળી ગયો. અને કાલે સવારે અમારે જવાનું છે ગંગોત્રી. અમે ગાડી બાંધી લીધી છે, તો સવારે મળીએ. હવે જય માતાજી.